હું અને મિત્તલ ભાભી આમ સ્ટેટસ જોતી હોઉં, અમે લોકો મળતા હોઈએ. પણ આ ક્વેશ્ચન મારે એમને પૂછવાનો હતો, પણ હવે મારે તમને પૂછવો છે કે તમે કેવી રીતે મળ્યા? અમને ખબર છે આ લવ મેરેજ છે, રાઈટ? તો આ મુલાકાત કેવી રીતે થઈ, તમારી લવ સ્ટોરી? લવ સ્ટોરીમાં એવું છે બેન કે જ્યારે ખરાબ પરિસ્થિતિના કારણે જ્યારે મારા ફાધર ઓફ થઈ ગયા, એના પછી માતાજીને એક રમેલ હતી, માંડવું હતું. અને ત્યાં આમના મારા મોટા સાડી એટલે એમના મોટા સિસ્ટર એમના ત્યાં માતાજી રમેલ હતી. અને એ પરિસ્થિતિના કારણે, સાચી વસ્તુ એવી છે, પરિસ્થિતિના કારણે એટલે કે મારો સમય જ એટલો બધો એ ટાઈમે ખરાબ હતો. અને એ ટાઈમે જયારે હું રેગડી કરતો હતો અને શાંતિથી બેઠો હતો, રેગડી કરતો હતો, અને જયારે હું ધૂણવા બેઠો ત્યારે એમને એવું હતું કે ભાઈ આ માતાજી તો બહુ જોરદાર છે જ, પણ આ અવાજ બધો સારો છે. તો આને કલ્પના એવી કરી કે હું હવે જો આ માતાજી હાજર હોય અને સાક્ષાત હોય, જો કે દીપેશ્વરી નામ અમારી બાજુ બેન આપણા મહેસાણા ગાળામાં બહુ ઓછું હતું. લેબ ઊંચાણામાં મંદિર છે દીપોમાનું, અને સાબરકાંઠા જિલ્લાની અંદર ગામની અંદર, જો કે ગાંધીનગર ની અંદર એ બાજુ ખરા, પણ અહીંયા આપણા મહેસાણામાં દીપેશ્વરી માં એટલે કોઈ ઓછું નામ, કોઈ ખબર નથી કયા માતાજી છે એમ. મારી મામાની મોસાળની માતા છે. તો પછી આમને એવું મનોમનથી કલ્પના કરી કે ભાઈ મને આ માતાજી મારે પૂજવા છે, જો એ લઈ જાય તો કાયદેસર. બસ ત્યારથી ઓળખાણ થઈ, વાતચીત થઈ. જો કે તકલીફ તો ઘણી બધી વેઠી છે, પણ ભગવતી અને સમાજના સપોર્ટથી અને ભગવતીની દયાથી અત્યારે હું મારી દુનિયામાં મસ્ત છું અને ખુશ છું દિલથી. રબને બનાતી જોડી એવું છે, એવું ખરેખર એવું કામકાજ છે. રબને બનાતી જોડી, ભગવાને માતાજીએ તમારી જોડી બનાવી છે, અને માતાજી જ તમારી જોડી આવી જ રાખશે કાયમ કાયમ. અને હવે ભાભી માટે તમારે સોંગ ગાવું પડશે. એમાં એવું છે બેન કે મારા પરિવારની અંદર જે જગ્યાએ હું છું, સિંગર છું, પણ મારા માતાજીનું વધારે છે. એટલે અહીંયા મંદિરે કોઈ આવે તો એને ભાવથી બોલાવું. મારે એવા માણસની જરૂર હતી કે જે ભાવથી બોલાવે, પ્રેમથી બોલાવે. અહીંયા જે પણ મારા ઘરે આવે એને આવકારો આપે, અને ભલે જમવાના ટાઈમે જમવાનું, પણ ચા પાણી કર્યા વગર અહીંથી જાય નહીં. એટલે એવા ભાવનાની, એવા મનની, એવા વિચારોની વ્યક્તિની મારે જરૂર હતી, અને એ તમા છે. સો સ્વીટ. હવે એમના માટે કંઈક થઈ જાય, એક ગીત એમના માટે થઈ જાય. આમ તો જો કે મારે એમને ગવડાવતું, પણ આવું ભાઈ એ એમના પછી ગવડાઈએ આપણે. દિલ થી તને કહું તું મારા માટે બહુ લકી છે, છોડીને ક્યાંય નહીં જાઉં તું મારા માટે બહુ લકી છે. મારા જીવનમાં આયા છો તમે, લઈને ખુશીઓ હજાર, જોયેલા સપના પૂરા થયા છે, જ્યારથી મળી તો યાર તો મારા માટે બહુ લકી છે. દિલથી તને કહું તો મારા માટે બહુ લકી છે. અરે વાહ, તમે હવે થેન્ક યુ સોંગ ગાવું પડે તમારે ભાભી સામે. તમારે ગાવું પડે. સોંગ તો નથી ગાવું, બધું અમને લઈ લીધું છે ઓલરેડી, મારા જોડેથી આપી દીધું છે. આપી દીધું છે. બરાબર. તો તમારે મળ્યા તું મુજને, માનું છું ખુદ ને બહુ નસીબદાર, ના ધારેલું ના વિચારેલું, પલમાં બધું મને મળી ગયું યાર. એ નથી ગાતા એટલે ગઈ નાખી. અરે વાહ, આવો પ્રેમ જોઈએ. આ વાત પર મારે એક સેલ્ફી લેવી છે, આપણે સરસ સ્ક્રીનશોટ લઈશું. યસ. ઓકે. તો હવેથી તમારા બધા ફેન્સ, અત્યારે તમારા બધા ફ્રેન્ડ્સ એમના વગર તમે પોતે નથી રહી શકતા, એમની ઘણી બધી ફરમાઈશ હશે. તો તમારા હિસાબે તમે કોઈ સરસ મજાનું ગીત એમના માટે હવે ગાઓ. પેલા તો યાદ કરતા એવું ગાઉં છું બેન. મેં 15 ન્યૂઝમાં
ગાય તો આજે ફરી એકવાર ગાવું છે મારા ખાસ ચાહકો માટે. ક્યારે મળીશું એ હવે ક્યારે મળીશું, ક્યારે મળીશું એ હવે ક્યારે મળીશું, આવતા જન્મ રે પાછા મળીશું, મહિના પછી આપણે ફરીથી મળીશું. It's good. કરું દિન રાત એવી દુઆ કરું દિન રાત, મારા ચાહકોને હાચવીને રાખજે, મારા ગરવી ગુજરાતને હાચવીને રાખજે. માગું છું પહેલી ને છેલ્લી વાર, એ નહીં માગું દીપો હવે વારંવાર, એવી દુઆ કરું દિન રાત, મારા ભારતને હાચવીને રાખજે. Okay. Focus. બેન બીજી એક ફરમાઈશ અંદર આવે છે મારા મિત્ર નહીં, એટલે એક છેલ્લી ફરમાઈશ કહી નાખું. હાવજના કાળ જાય અમે રંગીલા રાજા, હાવજના કાળ જા અમે રંગીલા રાજા, મેર પોણીને મજા અમે રંગીલા રાજા, તમારી ચોકલેટી અદા લોક સૌ કોઈ ફિદા, મારે ચાહક ચા જાય અમે રંગીલા રાજા. અરે વાહ, અરે વાહ. અરે છે ને સર, તમે જયારે હિન્દી સોંગ ગાવો ને એ મને બહુ ગમે છે. નવરાત્રીમાં જયારે ગમન સાંસલ આવવાનો હોય ત્યારે પહોંચી તો જવાનું જ હોય ગમે ત્યાંથી પાસની સગવડ કરીને, અને એ હિન્દી સોંગ્સ પર ટૂંકા તો મારવા જ પડે, એટલે એ હિન્દી સોંગ એકાદું થઈ જાય. હિન્દી સોંગમાં એવું છે કે હમણાં અમારું એક સોંગ આવ્યું હતું અને એ સૂર મંદિરમાં રિલીઝ થયું હતું, અને મારે ગાવું અત્યારે. તેરે અખિયા પિયા દેખ તડપે जिया, तेरी अखियां पिया देख तड़पे जिया, एक नजर ने तेरी जीना मुश्किल किया, तेरी अखियां पिया देख तड़पे जिया. સીધા સીધા. અરે વાહ, થેન્ક યુ સો મચ. બહુ મજા પડી તમારી સાથે વાત કરીને. બધા માટે, અમારા માટે સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. એક જણે કમેન્ટમાં પૂછ્યું હતું એટલે પૂછું છું, બુઆજીએ જમી લીધું છે? ના, નથી જમતું. તો બસ હવે તમે જમી લેજો. તમારા પરિવારને આવી જ રીતે માતાજી તમારા ઉપર આશીર્વાદ રાખે, જેવો આશીર્વાદ તમારો અમારા ઉપર છે. તમારી આટલી બધી જે વિશેષ છે, જે તમે પ્રાર્થના કરો છો દિવસ રાત, એના બદલ ખૂબ ખૂબ આભાર. ભાભી, તમારે કઈ કહેવું હોય તો બધા લોકોને. આટલા બધા લોકો અત્યારે ભાભીને તો આમ તો બધા ઓળખતા હોય, પણ આવી રીતે જોડે જોવાનો મોકો ઓછો મળતો હોય, કારણ કે બધે બુઆજીને ગાવા જવાનું હોય એટલે. બધાને અત્યારે તો એક જ કે ઘરે રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મસ્ત છે, તમને જોઈને વધારે મસ્ત થઈ ગયા છે. અને ભગવાન તમારી જોડી આવી જ રાખે, સુખ શાંતિ આપે.